નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં ને? ઈમેલનું માળખું, સ્ટ્રક્ચર ઓફ ઈમેલ, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરવાના છીએ. 14મું ચેપ્ટર છે. તો ચાલો શરૂઆત કરી દેવી. જો ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ હોય તો ઈમેલ માટે યાહૂ, હોટમેલ, જીમેલ, ઇન્ડિયા ટાઈમ્સ, રેડિટ મેલ વગેરે જેવી સંસ્થાઓનો ઈમેલની સેવાઓ માટે સંપર્ક કરી શકાય છે. તો મિત્રો આ યાહૂ આ બધા રહ્યા ને ઈમેલની સગવડ આપે છે તથા યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરી તેના પર નવા ઈમેલ સરનામાની નોંધણી કરાવી શકાય છે. નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ઘણીવાર સાઇન અપ પ્રક્રિયા કહે છે, જે તમને ખબર જ હશે કે કઈ રીતે ઈમેલ આઈડી બનાવવું. મેં આગલા વિડીયોમાં પણ આઈ બટન ઉપર વિડીયો મૂકેલો જ છે, એ તમે જોઈ નાખજો. મસ્ત છે કે કઈ રીતે ઈમેલ આઈડી બનાવવું જીમેલમાં, તેના વિશે મેં મૂકેલું છે. સાઇન અપ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે. ત્યાર પછી જ્યારે ઈમેલનો ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે સાઇન ઇન કરવાની જરૂર પડે છે. નમૂના રૂપ ઓલું અપ હતું અને આ સાઇન ઇન, બરોબર? એટલે કે જો આ સાઇન અપ થઈ ગયું હોય તમારે, અહીંયા તમે જોયું સાઇન અપ અને સાઇન ઇન. સાઇન ઇનમાં શું થાય કે તમારી ઈમેલ આઈડી બની ગયું એટલે યુઝર નેમ તમારે નાખવાનું. નીચે પેલા ઉપલા ખાનામાં યુઝર નેમ આવે અને નીચેના ખાનામાં પાસવર્ડ આપણે દાખલ કરી દેવાનો, એટલે તમારું ઈમેલ આઈડી ખુલી જાય. ઈમેલના મૂળભૂત ભાગોમાં હેડર આવેલું હોય છે, જેમાં પ્રેષકનું સરનામું, પ્રાપ્તકર્તાનું સરનામું, સંદેશાનો વિષય, બિડાણ અને સંદેશાનો સમાવેશ કરવામાં આવે છે. ઈમેલ અંગેના નમૂનારૂપ કાર્યોમાં સંદેશ મોકલવો એટલે કે સેન્ડ, સંદેશ લખવો કમ્પોઝ, સંદેશનો પ્રત્યુત્તર આપવો એટલે કે રિપ્લે અને એક સ્થાનેથી આવેલા સંદેશાને અન્ય સ્થાને મોકલવો એટલે કે ફોરવર્ડ જેવી ક્રિયાઓનો સમાવેશ કરી શકાય છે. વૈકલ્પિક રીતે ઈમેલ સંદેશા સાથે મર્યાદિત કદ ધરાવતા ફાઇલોનું બિડાણ કરી શકાય છે. આ પ્રકારની ફાઇલો દસ્તાવેજો, સંગીત, ચિત્ર ધરાવતી મલ્ટીમીડિયા ફાઇલો હોઈ શકે છે. તો શું કીધું કે મલ્ટીમીડિયા ફાઇલ હોઈ શકે, ચિત્ર પણ હોઈ શકે અને ઘણું બધું હોઈ શકે. પીડીએફ ફાઇલ પણ તમારે સેન્ડ કરવી તો એ પણ મોકલી શકો. હવે ઈમેલની કાર્ય પદ્ધતિ, વર્ક ઓફ ઈમેલ કઈ રીતે કામ કરે છે. ઈમેલ સંદેશો મોકલવામાં આવે છે ત્યારે તે પ્રથમ પ્રેષકના નેટવર્કમાં જાય છે અને ત્યારબાદ તે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રાપ્તકર્તાના નેટવર્ક સુધી પહોંચે છે અને રાઉટરની મદદથી યોગ્ય માર્ગ શોધી સર્વર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા બાદ તેને ફાયરવોલ કે તેના જેવા અન્ય સુરક્ષાના સ્તરોમાંથી પસાર થવું પડે છે. ફાયરવોલમાંથી પસાર થતી વખતે ઈમેલને સ્પામ એટલે કે બિનજરૂરી સંદેશા તથા વાયરસથી સુરક્ષા માટે ચકાસવામાં આવે છે. પ્રાપ્તકર્તાના નેટવર્ક પરથી તેને પ્રાપ્તકર્તાના કોમ્પ્યુટર સુધી પહોંચાડવામાં આવે છે. ઈમેલ અનુસરી શકે તેવા અભિગમ માર્ગને આકૃતિ 14 માં દર્શાવે. તમે જો આ પહેલા શું કીધું કે ફાયરવોલ એટલે કે આજે એક તમે કહી શકો કે દીવા કે ચેક કરે છે કે ઈમેલ કેવો છે, સ્પામ મેલ છે, જે કે બિનજરૂરી સંદેશો તો નથી ને, કોઈક લિંક મોકલી હોય ગૂગલ વાળા ડાયરેક્ટ એમને ખબર પડે જાય, એટલે એ કામ એવી રીતે કરે કે જેથી કરીને તમારા કોમ્પ્યુટર નુકસાન ન થાય. જો આપણે જોયું, જો ઈમેલની કાર્ય પદ્ધતિ, જો અહીંથી તે યુઝર સેન્ડિંગ ઈમેલ, નેટવર્ક સેન્ડિંગ, સેન્ડર મેલ, સર્વર ઈમેલ જોયું. જો યુઝર think that he is the deliver sending the mail. તો અહીંથી ત્યાં આવે છે, અહીંથી તે એક જગ્યાએ મૂક્યું, પછી નેટવર્ક ઓફ રિસીવ ઇન્સ્ટિટ્યૂટ, પછી અહીંયા પ્રોટેક્શન સોફ્ટવેર એટલે કે ફાયરવોલની વાત કરી છે, પછી અહીંયા રિસેપ્શન મેલ સર્વિસ, પછી ઠેઠ આવે છે વર્ક કાર્ય. ઈમેલ એકાઉન્ટની રચના કરવી કે કઈ રીતે ઈમેલ આઈડી બનાવવું. વર્તમાન યુગમાં વયસ્કથી લઈને વરિષ્ઠ વય સુધીના દરેક વ્યક્તિ પોતાનું ઈમેલ એકાઉન્ટ ધરાવતી નજર પડે છે. આપણે પણ જીમેલની મદદથી ઈમેલ એકાઉન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ. ગૂગલમાં મેલ એકાઉન્ટની રચના કરવા માટે નીચે જણાવેલા પગલાં અનુસરવા જરૂરી છે. એ આપણે જોયું કે કઈ રીતે બનાવવું, અને એનો મેં આખો વિડીયો કમ્પલસરી આપણી ચેનલમાં મૂકેલો છે, એ પણ તમે જોઈ નાખજો. ગૂગલની વેબસાઇટ પર જઈને આકૃતિ 14.3 દર્શાવ્યા મુજબ જીમેલ લિંક પર ક્લિક કરો. હવે જો મિત્રો અહીંયા આકૃતિમાં આટલું છે,
પેલા તો એને જો એકાદું બ્રાઉઝર ઓપન કર્યું છે, મોઝિલા ફાયરફોક્સ ઓપન કર્યું એવું લાગે છે ગૂગલ, અને એની અંદર ગૂગલ સર્ચ કર્યું છે બરાબર. જો ઇન્સ્ટોલ ગૂગલ ક્રોમ અહીં લખેલું કે ગૂગલ ક્રોમ ઇન્સ્ટોલ કરવું તો કરી શકો છો. આકૃતિ 14.4 માં જો મોઝિલા ફાયરફોક્સ દર્શાવ્યા પ્રમાણેનું દ્રશ્ય જોવા મળશે. અહીં ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરો. જો આવું તમને ખુલશે. એની અંદર જીમેલ લખવાનું છે. જીમેલ લખશો એટલે આવું બધું ખુલશે. જો બીજામાં જીમેલ લખ્યું એટલે આ તો થોડુંક પહેલાનું છે, જરા કઈ અલગ પ્રકારનું. અને જો તમે લોગિન હશો તો યુઝર નેમ અને પાસવર્ડ એકવાર બનાવી નાખ્યું છે તો અહીંથી તમે ડાયરેક્ટ બે નાખીને ઓપન કરી શકો છો. અને ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે નવું એકાઉન્ટ ખુલવાનું નવું પેજ ખુલશે. ક્રિએટ ન્યૂ એકાઉન્ટ લિંક પર ક્લિક આપવાથી 14.5 માં દર્શાવ્યા મુજબ દ્રશ્ય ઉપલબ્ધ બનશે. તો જો આવું 14.4 આવી ગયું અને આ 14.44 એટલે 45 પેજ 47 49 50 52 હવે એક પેજ જ નથી બુકમાં. તો મિત્રો એવું પેજ ખુલશે ને એટલે શું થશે ખબર છે, અંદર આખું ઈમેલ કઈ રીતે લખવું ને તેના વિશેનું આખું ખુલશે. પણ એ વિડીયો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ઉપર આઈ બટનમાં પણ હશે તે વિડીયો. હવે એનથી તે નેક્સ્ટ સ્ટેપ આવ્યું છે પછી વેરીફાઈ યોર એકાઉન્ટ, કે કઈ રીતે વેરિફિકેશન તમારું એકાઉન્ટ કરવું, એ કોડ પૂરો પાડવો એ તમારા મોબાઈલમાં આવે. કોડ આ નાખવાનો, જો ન આવે તો ટ્રાય અગેન ઉપર આપવાનું, મોબાઈલમાં આવે કોડ નાખવાનો. અહીં મોકલવામાં આવેલો વેરિફિકેશન કોડ પૂરો પાડવો. ઓટીપી આવે એને તમને ખબર જ છે, 1 ટાઈમ પાસવર્ડ. વેરિફિકેશન કોડ પૂરો પાડવો. અહીં મોકલવામાં આવે વેરિફિકેશન કોડ પૂરો પાડવો જરૂરી છે. ત્યારબાદ 14.8 માં દર્શાવવામાં આવકાર સંદેશ જોવા મળશે. જો અહીંયા બતાવેલું સ્ટાર સ્કૂલ 007gmail.com continue gmail welcome to now you are ready search to create and collaboration access to of Google product. જો અહીંયા તમારું જીમેલ બની ગયું છે અને અહીંયા પણ લખેલું આવી ગયું છે. જો પછી અહીંયા તમને બતાવશે કે ઈમેલ આઈડી ઉપર ક્લિક કરશો એટલે તમારું 2-3 મેસેજ આવશે. કસ્ટમ જીમેલ વિથ કલર થીમ ને ગેટ યોર જીમેલ ઓન યોર મોબાઈલ ફોન. તમે મોબાઈલમાં પણ આ જીમેલ યુઝ કરી શકો છો બરાબર. 2-3 જે ગૂગલ તરફથી મેસેજ આવેલો ઈમેલ એકાઉન્ટ બની જાય તે પછી ઈમેલ આઈડી મિત્રો અને પરિચિતોને આપી શકાય છે. આ જ રીતે યાહૂ, રેડી મેલ કે હોટમેલ જેવી જુદી જુદી ઈમેલ સેવાઓ પૂરી પાડનાર વેબસાઇટની મદદથી પણ ઈમેલ એકાઉન્ટ બનાવી શકાય છે. હવે ઇવ્યુલેશન મેલ ક્લાયન્ટ લઈ જ લેવી. ઈમેલ ક્લાયન્ટ એ અંગત કોમ્પ્યુટર પર સક્રિય એક એવો વિનિયોગ છે જેનો ઈમેલ મોકલવામાં, મેળવવામાં અને સંગ્રહ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ઈમેલ માટેના આવા અનેક ક્લાયન્ટ ઉપલબ્ધ છે. ઈમેલની મૂળભૂત સુવિધા પૂરી પાડવા ઉપરાંત કેટલાક ઈમેલ ક્લાયન્ટ અન્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે, જેવી કે ત્વરિત શોધ એટલે તાત્કાલિક ગોતી શકે, એડવાન્સ મેસેજ ફિલ્ટરિંગ કે તમારે મેસેજ ફિલ્ટર કરવા હોય ABCD પ્રમાણે ક્રમ વાઇઝ A to Z આલ્ફાબેટ પ્રમાણે, એ પ્રમાણે સ્પામ દૂર કરે છે. સંદેશાઓનું જૂથ બનાવવા બરાબર, સંદેશાનું આપણે જૂથ બનાવીને રાખવા તો એ પણ તમે બનાવી શકો છો. શોધેલા સંદેશા કે મદદ પરિણામને લેબલ આપવા વગેરે. થંડરબર્ડ, ઇવ્યુલેશન, ક્લોઝ મેઇલ કે બાલસા, મટ અને પાઇન એ ઈમેલ ક્લાયન્ટના ઉદાહરણ છે. જો જુદા જુદા ક્લાયન્ટના ઉદાહરણ છે. લોકો આમાંથી કોઈના બહુ ઝાઝા યુઝ નથી કરતા, પણ અમુક લોકો થંડરબર્ડના યુઝ કરે છે. ઇવ્યુલેશન એ માહિતીની કાર્યક્ષમ રીતે વ્યવસ્થા કરતો એક ઈમેલ ક્લાયન્ટ છે જે એક સ્થાને ઈમેલ એડ્રેસ બુક
કેલેન્ડર અને અન્ય કાર્યોના સંચાલનની સુવિધા પૂરી પાડે છે. તે સ્પામ કે જંક જેવા બિનજરૂરી ઈમેલને સલામતી પૂર્વક અટકાવી શકે છે. તેને એક ગ્રુપવેર એપ્લિકેશન તરીકે ગણવામાં આવે છે. ગ્રુપવેર એપ્લિકેશન વ્યક્તિઓના કોઈ જૂથને સાથે મળીને કાર્ય કરવાની સુવિધા પૂરી પાડે છે. મેલ ક્લાયન્ટનો ઉપયોગ કરવાથી ઘણા લાભ મળે છે. તેમના કેટલાક નીચે દર્શાવ્યા છે. ઈમેલ ક્લાયન્ટનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ટરનેટ સાથે સતત જોડાયેલા રહેવું જરૂરી નથી. એકવાર જોડાણ કરીને તમામ ઈમેલ ડાઉનલોડ કરીને જોડાણ બંધ કરી દઈ શકાય છે. પછીના અનુકૂળ સમયે આ ઈમેલ વાંચી શકાય છે. જ્યારે ઇન્ટરનેટ સાથેનું જોડાણ નબળું અથવા તો અસ્થિર હોય ત્યારે ખાસ કરીને આ ઘણું ઉપયોગી સિદ્ધ થાય છે. હું કીધું કે નબળું હોય એટલે કે તમારું નેટ કનેક્શન સારું ન હોય ત્યારે એવું થઈ શકે. કોઈ પણ સમયે ગમે તેટલા ઈમેલ લખી શકાય છે. તેનો સંગ્રહ કરી શકાય છે અને જ્યારે પણ ઇન્ટરનેટ જોડાણ ઉપલબ્ધ બને ત્યારે તેને મોકલી શકાય છે. જો શું કીધું કે સંગ્રહ કરી શકાય, જ્યારે ઇન્ટરનેટ કનેક્શન જોઈન્ટ થાય ત્યારે તમે મોકલી પણ શકો છો. મેલ ક્લાયન્ટ સામાન્ય રીતે ઘણા ઝડપી હોય છે તથા એડ્રેસ બુક, કેલેન્ડર વગેરે જેવી સુવિધાઓ એક જ સ્થાને પૂરી પાડે છે. ઈમેલને લગતા અનેક વિનિયોગો નહીં, પરંતુ એક જ વાર પ્રસ્થાપિત કર્યા પછી અનેક ઈમેલ એકાઉન્ટને તે એક જ સ્થળેથી સંચાલિત કરવાની સુવિધા પૂરી પાડે છે. એ સુવિધા આપે છે. જો કે એક કે વધુ ઈમેલ એકાઉન્ટના સંચાલન માટે કોમ્પ્યુટર પર વિશિષ્ટ સોફ્ટવેરની પ્રસ્થાપના કે સંરચના જરૂરી છે. તદુપરાંત આ ક્લાયન્ટ કોમ્પ્યુટરમાં સંદેશાઓનો સંગ્રહ પણ કરે છે, જેને કોમ્પ્યુટરનો કોઈ પણ ઉપયોગકર્તા વાંચી શકે છે. ઇવોલ્યુશન ક્લાયન્ટને ઉબુન્ટુની મુખ્ય સ્ક્રીન પર આવેલા એપ્લિકેશન મેનુમાંથી સીધું પસંદ કરી શકાય છે. તો શું કીધું, ઉબુન્ટુ ક્લાયન્ટ ડાયરેક્ટ એપ્લિકેશન મેનુમાંથી સીધું આપણે પસંદ કરીએ. જો આ સોફ્ટવેર ઉપલબ્ધ ન હોય તો નીચેના જણાવેલ ક્રમને અનુસરી ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર દ્વારા તેને પ્રસ્થાપિત કરી શકાય છે. અહીંયા મિત્રો વાત કરી છે ઉબુન્ટુ ઇન્સ્ટોલ કરેલું હોય એમાંથી ઇવોલ્યુશન મેળવવું. તો અહીંયા જો અહીં આપેલું એપ્લિકેશન મેનુ ખોલો, પછી ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈને 14.10 મુજબ ઇન્ટરનેટ ક્લાયન્ટ પસંદ કરો. તો અહીંયા જો ગેટ સોફ્ટવેર, ઇન્સ્ટોલ સોફ્ટવેર ના ઇન્ટરનેટ પસંદ કરો. દર્શાવે ઇન્ટરનેટ ક્લિક કરવામાં આવે ત્યારે આકૃતિ 14.11 જોવા મળે છે કે આવી મેલની સ્ક્રીન જોવા મળે છે. તમે જોવો છો મેલનું આપેલું છે એડ ડોક્યુમેન્ટ્સ એક્સ્ટ્રા ફોટો બીજું પણ મેલ ઉપર ક્લિક કરવાનું છે. મેલ વિકલ્પ પસંદ કરો અને 14.12 સ્ક્રીન પ્રસ્તુત કરવામાં આવે છે. ઇવોલ્યુશન મેનેજ યોર ઈમેલ કન્ટેન્ટ એન્ડ શેડ્યુલ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો આવ્યું ઇવોલ્યુશનની સંરચના કરવી, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું.